હાલ આપણે પિથુરા દાદાના મંદિરના દરવાજાની બાજુમાં ઊભા છો અને હવે પિથુરા દાદાના દર્શન કરવા જવાનું છે. જય પિથુરા દાદા. આપણે હવે પિથુરા દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે. મંદિરની અંદર જોઈ શકો છો. કોમેન્ટમાં લખો જય પિથુરા દાદા. આપણે ગેટ ખોલીને પિથુરા દાદાના દર્શન કરવા જઈશું. તો આપણે હવે જઈ રહ્યા છીએ પિથુરા દાદાના દર્શન કરવા. જોઈ શકો છો. જોઈ શકો છો તમે. આ છે પિથુરા દાદાનું મંદિર, જોઈ શકો છો. જય હો પિથુરા દાદા. પિથુરા દાદાના દર્શન કરાવું તમને. જોઈ શકો છો પિથુરા દાદાનું મંદિર. પિથુરા દાદાના મંદિરે ચારેકોર આપણે ફરીશું અને પિથુરા દાદાના મંદિરની પાછળ દેખોડા એવું મસ્ત સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે. જય હો પિથુરા દાદા. અને પિથુરા દાદાના મંદિરની સામે એક વડલો પણ ઊભો છે, જોઈ શકો છો. પિથુરા દાદાની મૂર્તિ પણ કરેલી છે, જોઈ શકો છો તમે. જય હો પિથુરા દાદા, રક્ષા રાખજો. હવે આપણે દર્શન કરી લીધા છે પિથુરા દાદાના અને હવે આપણે જઈ રહ્યા છો પાછા દર્શન કરીને. બેસવા માટે છાંયો અને ખુરશી પણ છે, જોઈ શકો છો. આ બાજુ પણ બેસવાનું છે, જોઈ શકો છો. વિશાળ જગ્યા છે પિથુરા દાદાના મંદિરે, જોઈ શકો છો. અને આ બાજુ વડલા પીપળા બધું આવેલું છે. આ બાજુ પિથુરા દાદાનું મંદિર છે, જોઈ શકો છો. જય દાદા પિથુરા, રક્ષા રાખો. હવે આપણે જઈશું ઘરે.